તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પણ બિસ્માર હાલતમાં છે। ગામડાઓથી નેશનલ હાઈવે સુધી ઠેર ઠેર જ્યાં નજર પડે ત્યાં ખાડા રાજ નજરે પડી રહ્યું છે। નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડવાના કારણે થઈને વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। બિહારીબાગ હનુમાન ટેકરી વિસ્તારમાં પણ ખાડા પડ્યા। અરોમા સર્કલ નજીક પણ ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। NHAIની ઓફિસથી 100 મીટરના અંતરે જ ખાડા રાજ નજરે પડી રહ્યું છે। વરસાદ તો આવવાનો છે, એનો ટાઈમ છે, વરસાદ આવે છે, પણ આપણે પણ જે જેના પાસે કોન્ટ્રાક્ટ છે એને પણ ધ્યાન રાખવું પડે કે આપણી જે રિપેરિંગ કામનો જે ટેન્ડર મળ્યું છે તો એને રિપેરિંગ કરવું પડે। રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ એનો છે તો એના પછી રિપેરિંગનું કામ જેને લીધું છે એને કામ કરવું પડે, પણ કેમ નથી કરતા એના પાછળનું કારણ તો સમજાવો। રોજ નાની નાની ગાડીઓના એક્સિડન્ટને બેલેન્સ ગુમાવી રહ્યા છે આ ખાડાના અંદર। અત્યારે જ મેં જોયું કે એક બાઇકવાળા અંદર ખાડામાં જતો હતો ને બેલેન્સ ગુમાવી દીધું છે। તો આ અને પાણી ભરાયેલું હોય તો કોઈને ખ્યાલ જ ના આવે કે ખાડો ક્યાં છે। रोड की हालत बहुत खराब है, गड्ढे है, गाड़ी में टूट पाट आती है, एक्सीडेंट भी होता है। कहाँ से आ रहे हो? राजस्थान रोड कैसे है? रोड ये टोल से इधर तो પૈસા લે છે, GST ના પૈસા લે છે, બધા પૈસા લે છે, તો આ એમને થોડુંક ધ્યાન દોરવું પડે, કારણ કે પબ્લિક સરકારને પણ હું વિનંતી કરું છું કે તમને વોટ આપીને અમે બધા તમને લાવીએ છીએ તો એ તમે આ મગજ ઉપર લેતા નહીં। અહીંયાથી મોટા મોટા અધિકારીઓ પણ પસાર થાય છે, એમને બધું દેખાય છે પણ એ પણ મગજ ઉપર લેતા નહીં। મારી એક જ વિનંતી છે કે જલ્દી રોડનું કામકાજ ચાલુ કરી। પાલનપુર નજીક નેશનલ હાઈવેની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે અને 7 ઇંચ જેટલા વરસાદમાં નેશનલ હાઈવે છે તેની પર મસ્ત મોટા ખાડા છે તે પડી ગયા છે અને તેને જ કારણે આમ હાઈવે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને તેને જ કારણે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તે આ ખાડાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। મહત્વની વાત તો એ છે કે ખાડાઓ એટલા મોટા પડ્યા છે કે જો આ ખાડાની અંદર તમારું વાહન પટકાય તો માત્ર વાહનોની એક્સલો જ ન તૂટે પરંતુ તમારા કમરના મણકા પણ તૂટી જાય એટલા મોટા આ ખાડા છે તે અત્યારે નેશનલ હાઈવે પર પડ્યા છે। પરંતુ આ ખાડાઓ છે તે હજુ સુધી તંત્રના ધ્યાને નથી પડ્યા। મહત્વની વાત એ છે કે આ નેશનલ હાઈવે ઓથોરિટીના અંડરમાં આવતા ખાડાઓ છે। આ ખાડાઓ જ્યાં પડ્યા છે ત્યાંથી 100 મીટરના દાયરામાં જ નેશનલ હાઈવે ઓથોરિટીની કચેરી આવેલી છે, પરંતુ એ કચેરીની અંદર એસી ચેમ્બરોમાં બેસતા અધિકારીઓના ધ્યાને હજુ સુધી આ ખાડા નથી પડ્યા અને એટલે જ ક્યાંક આ ખાડાઓનું સમારકામ છે તે થઈ નથી શક્યું। ત્યારે કહી શકાય કે નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારી કહી શકાય। આ નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો છે તે ટોલ ટેક્સ ચૂકવતા હોય છે, આ હાઈવે પરથી પસાર થવાનો ટેક્સ ચૂકવતા હોય છે, પરંતુ જે વાહન ચાલકો છે તેમને જે સુવિધા આપવાની હોય તે સુવિધા આપવામાં ક્યાંક ને ક્યાંક નેશનલ હાઈવે ઓથોરિટી છે તે કાચું ઉતરી રહ્યું છે અને તેને જ કારણે અત્યારે તો આ વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, હાઈવેનો જે રોડ છે તે રોડથી 1 થી 1.5 ફૂટ ઊંડા જે આ ખાડા છે તે પડી ગયા છે અને તેને જ કારણે મોટાભાગના વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક આ ખાડાઓને ટાળીને અહીંયાથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે ને તેને જ કારણે ક્યાંક અકસ્માતની ભીતિ છે તે પણ સેવાઈ રહી છે। ત્યારે અત્યારે તો આ હાઈવે પરથી પસાર થતા જે વાહન ચાલકો છે તે તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તંત્ર જાગે અને આ જે હાઈવે પર ખાડાઓ પડ્યા છે તે ખાડાઓનું સમારકામ કરવામાં આવે। 7 ઇંચ જેટલા વરસાદે પાલનપુરને તો ખાડા નગરી બનાવી દીધું છે, પરંતુ પાલનપુર નેશનલ હાઈવેની હલકી ગુણવત્તાવાળી કામગીરીની પણ પોલ છે તે ખોલી દીધી છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।